આપણી સ્ક્રીન પર ગોપાલ સ્નેક્સનું અત્યારે લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે। ખાસ કરીને જોશો તો 9 ગણો આઈપીઓ અહીંયાથી ભરાયો હતો। 401ની ઇશ્યુ પ્રાઇસ હતી। પ્રી ઓપનમાં થોડા નીચલી તરફના કારોબારના સંકેત મળી રહ્યા હતા અને અત્યારે જો 347ની આજુબાજુ લિસ્ટ થતો આ સ્ટોક દેખાયો છે। ડિસ્કાઉન્ટ સાથે 14% ડિસ્કાઉન્ટ પર આ કંપની લિસ્ટ થઈ છે। ખાસ કરીને 9 ગણા જેટલો આઈપીઓ ચોક્કસ અહીંયાથી ભરાયો હતો, પરંતુ બજારની અહીંયા એ વાત નથી ગમી કે કંપની દ્વારા જે સંપૂર્ણ ઓએફએસ 650 કરોડનો લાવવામાં આવ્યો છે। કોઈપણ પ્રકારનો ફ્રેશ ઇસ્યુ નથી, એટલે આ જે બધી રકમ છે અહીંયાથી પ્રમોટર્સની પાસે જવાની છે। અને ખાસ કરીને કંપનીની વાત કરી લઈએ તો આપણને ખબર છે કે ગુજરાતની અંદર ખાસી જાણીતી કંપની છે ગોપાલ સ્નેક્સની અંદર, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું। આગળના અત્યારે ચર્ચા એટલા માટે પણ નથી કરવી કારણ કે 11:15 વાગે આપણી સાથે મેનેજમેન્ટ પણ જોડાવાનું છે ગોપાલ સ્નેક્સનું, એટલે એમની સાથે અહીંયાથી વધારે ડિટેલમાં ચર્ચા કરીશું। પરંતુ અત્યારે જુઓ થોડીક નીચલા સ્તરેથી ફરી પાછી ખરીદદારી આવતા જોવા મળી છે। 370ની આજુબાજુ અત્યારે ગોપાલ સ્નેક્સનો સ્ટોક ચાલી રહ્યો છે, પરંતુ એની સાથે